જો આપણે છેલ્લે દાખલા નંબર 10નો પહેલો જોયો તો 10નો બીજો દાખલો રકમ આવી છે ઇન્ટિગ્રેશન x પ્લસ 3 dx અપોન સ્ક્વેર રૂટ ઓફ 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર. જે અગાઉ દાખલો ગણો એ જ રીતે ગણો છે, એ જ રીતે દાખલો લાંબો છે, ખાસ ધ્યાન રાખજો. પહેલાં એક્સ પ્લસ 3ના ભાગ પાડવાના છે તમારે. આને આપણે આઈ કહી દઈએ, એક્સ પ્લસ 3ના ભાગ કઈ રીતે પાડશો તો એ સાથે બરાબર. એમ આપણે લખીએ છીએ, એ લખો તો ચાલે, એમ લખો તો ચાલે. શું હતું? એ સાથે ડી બાય ડી એક્સ 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર અને વત્તા બી, આ રીતે વિચારવું છે. તો એક્સ પ્લસ 3 એ સાથે 5નું વિકલન 0, આનું વિકલન આવશે -4, આનું વિકલન આવશે -2x વત્તા બી. બંને બાજુ સહગુણકો સરખાવો, સહગુણક સરખાઈએ એટલે એક્સનો સહગુણક અહીંયા કેટલા આવે એ, અહીંયા એક્સનો સહગુણક -2a, તેથી એ બરાબર કેટલા આવશે -1/2. હવે બી વિચારો તો બી બરાબર કેટલા આવશે તો એટલે બી એટલે આપણે અહીંથી વિચારવાનું છે આખું. બી -4a, બી -4a અચળાંક કેટલો હતો 3 બરાબર છે. તો બી બરાબર 3 વત્તા 4e, 3 વત્તા 4e કેટલા છે -1/2. આ બંને ગયા એટલે 2, 3માંથી 2 જાય તો 1 એટલે તમારી પાસે 1 આવશે બરાબર છે. હવે જે કિંમત હતી મૂકી દો. આ બરાબર ઇન્ટિગ્રેશન તમે એક્સ પ્લસ 3ની કિંમતો પહેલાં મૂકી કેટલી આવશે? આ એની કેટલા છે -1/2, એની સાથે -4 -2x વત્તા બી સાથે 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર dx. હવે બંને અલગ અલગ કરીએ તો પહેલો આવશે -1/2 ઇન્ટિગ્રેશન, આ જે ભાગ હતો એ છેદનું વિકલન હતું ટી બાય ડીએક્સ 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર. તમે લખો તો ચાલે, ન લખો તો આપણને ખબર જ છે. સ્ક્વેર રૂટ ઓફ કેટલા આવશે 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ અને વત્તા ઇન્ટિગ્રેશન ડીએક્સ એટલે કે 1 સાથે સ્ક્વેર રૂટ ઓફ કેટલા આવશે 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર છે. આ બે ભાગ થઈ જશે. પહેલો ભાગ જે છે એને આપણે I1 કહીએ છીએ, બીજા ભાગને આપણે I2 કહીએ છીએ, ટોટલ I કહીએ છીએ. I1 અને I2ની કિંમતો શોધીને આપણે અહીંયા મૂકવાની છે બરાબર છે. ધ્યાન રાખજો. તો I1 તરીકે કેટલા હતા? I1 તરીકે તમારી પાસે છે -1/2 ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર. તમે આ પણ લખી શકો છો અને આની જગ્યાએ -4 -2x જે આપણી પાસે કિંમત હતી એ પણ લખી શકાય છે. યાદ રાખવાનું જોઈએ. રૂટની અંદર 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર. હવે અહીંથી આગળ વધો તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ. અહીંયા ટી આદેશ લઈએ તો શું આવશે? ડી બાય ડીએક્સ, આનું વિકલન 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર, આનું વિકલન થશે ડીટી. તો I1 બરાબર આવશે -1/2, -1/2 ઉપર આવશે ડીટી, નીચે આવશે રૂટની અંદર ટી. રૂટની અંદર ટી એટલે ટીની કેટલી ઘાત થાય? -1/2 ઘાત ડીટી, -1/2 ઘાત ટીની 1/2 ઘાત એટલે ઘાત +1 અપોન ઘાત +1 વત્તા આપણે C1 કહી દઈએ. આ 1/2 અને 2 જતા રહેશે તો માઇનસ રૂટ ટી પ્લસ સી, માઇનસ રૂટ ટી એટલે 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર વત્તા C1 જે આપણી કિંમત હતી એ આવશે બરાબર છે. ટીની કિંમત આપણે મૂકી દઈએ છીએ. હવે બીજો ભાગ જે હતો એ I2 તમારી પાસે શું હતું તો ઇન્ટિગ્રેશન dx અપોન રૂટની અંદર 5 -4x માઇનસ એક્સ સ્ક્વેર હતું. અહીંયા પૂર્ણ પદાવલી આપણે આપણી જાતે બનાવવાનો પ્રયત્ન કરીએ. એક્સ સ્ક્વેર ને 4x તો છેલ્લું પદ 4 આવવું જોઈએ, આપણને ખબર છે બરાબર છે. તો 4 બાદ કરી 4 ઉમેરી દો તો રૂટની અંદર આવું લખી શકાય 9 - x + 2 નો વર્ગ
વિસ્તરણ કરો તો ખબર પડી જશે એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 4, 9માંથી 4 જાય તો 5 આવશે, બાકી બધી નિશાની માઇનસ. એટલે આ રીતે બનાવી શકાય. તમે પેલી રીતે બનાવી શકો છો. અહીંયા પૂર્ણ પદાવલી તમને જો આવડતી હોય તો આ રીતે બનાવી શકાય. ન ખબર પડે બરાબર તો એક સ્ટેપ યાદ રાખવાનું છે આપણે, આ 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર, આમાં મેં 4 ઉમેર્યા છે અને 4 બાદ કર્યા છે. પાછળના 3 પદમાંથી નિશાની માઇનસ કોમન કાઢી છે. 4 વત્તા 4x વત્તા એક્સ સ્ક્વેર આ પૂર્ણ પદાવલી છે, એટલે 9 માઇનસ 100 આવશે એક્સ વત્તા 2નો વર્ગ. બરાબર છે, એ કિંમત તમારી પાસે આવી ગઈ. હવે અહીંયા આ ભાગ તમારી જાણકારી ખાતા છે. આ ભાગ મળ્યો, એ ભાગની અંદર તમે એક્સ પ્લસ 2 બરાબર ટી આદેશ, તો ડાયરેક્ટ થઈ ગયું dx બરાબર શું આવશે dt. અને માટે I1 બરાબર તમને શું મળશે, ઉપર તમને મળશે dt, નીચે મળશે 9 એટલે 3નો વર્ગ માઇનસ ટીનો વર્ગ. આ સૂત્ર જે છે સાઇન ઇન્વર્સ ટીનું જે આપણને ખબર જ છે, ટીની કિંમતો મૂકી દો તો સાઇન ઇન્વર્સ ટી તરીકે આપણે શું ધારીતું તો એક્સ પ્લસ 2 અપોન એ એટલે અહીંયા 3 આવશે, તો અહીંયા કેટલા આવે અપોન 3 વત્તા સી આ જવાબ આવ્યો. અને આપણે C2 કહીએ તો I બરાબર આપણી પાસે કયું હતું I1 વત્તા I2. તમને I1માં કેટલા મળ્યા હતા તો I1 આ રહ્યું માઇનસ રૂટની અંદર 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર વત્તા C1, અને I2 કેટલા મળ્યા હતા તો સાઇન ઇનવર્સ x પ્લસ 2 અપોન 3 વત્તા C2. C1 ને C2 બે ભેગા કરી અને C કરી દઈએ તો માઇનસ 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર વત્તા સાઇન ઇનવર્સ x પ્લસ 2 અપોન 3 વત્તા C, કે જ્યાં C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. આટલા બધા સ્ટેપ તમારે લખવા પડે પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે જરૂરી છે. આપણે ખાસ યાદ રાખવાનું બરાબર છે. અને એવું પણ જરૂર નથી કે એ લોકોની રીતે જ વાપરવી, આપણે આપણી રીતે દાખલો ગણી શકીએ છીએ બરાબર છે. એ લોકોએ થોડીક ભૂલ કરી છે ચોપડીની અંદર જવાબની અંદર, પણ ધ્યાન રાખજો કે એ લોકોનો જવાબ ખોટો છે. બરાબર, ખોટો એટલે એ લોકોએ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે, બીજું કશું નથી. સ્વાધ્યાય 5.4ની શરૂઆત કરી છે આપણે. એની અંદર પહેલો દાખલો છે, ધ્યાન રાખજો, ઇન્ટિગ્રેશન 3x સ્ક્વેર અને એક્સની 6 ઘાત વત્તા 1 dx દેખાઈ આવે છે કે એક્સની 3 ઘાતનું વિકલન છે. બરાબર છે, તો એક્સની 3 ઘાત બરાબર ટી આદેશ લેતા આદેશ લઈએ આપણે, અને આ લઈએ જ લઈએ છીએ તો અહીંયા કેટલા આવશે 3x સ્ક્વેર dx પર કેટલા આવશે dt. બધી કિંમતો મૂકી દો. I બરાબર ઇન્ટિગ્રેશન ઉપર શું આવશે dt, નીચે આવશે ટી સ્ક્વેર વત્તા 1, કારણ કે 3x સ્ક્વેર ડાયરેક્ટ આપી દીધું હતું. આ સૂત્ર છે tan ઇન્વર્સ ટીનું, અને ટીની કિંમત હતી tan ઇન્વર્સ એક્સ ક્યુબ પ્લસ સી. આ તમારો જવાબ આવી ગયો બરાબર છે. એટલે તમે એમાં નાનો અને સહેલો દાખલો હતો. એના પછી આગળ જુઓ બીજો દાખલો, તો નંબર 2. બીજા દાખલામાં ઇન્ટિગ્રેશન dx અપોન રૂટની અંદર 1 પ્લસ 4x સ્ક્વેર બરાબર છે. હવે સ્પષ્ટ દેખાય છે કે 2xનો વર્ગ છે, તો આપણે 2x બરાબર I લઈ લો, 2x બરાબર ટી, તો શું આવશે dx બરાબર dt, 2dx બાય dt. એટલે તેથી dx બરાબર શું આવશે dt બાય 2. બંને બાજુ વિકલન કર્યા પછી આપણને મળ્યું છે, તો અહીંયા આવશે ઇન્ટિગ્રેશન dt બાય 2. અહીંયા આવશે રૂટની અંદર 1 પ્લસ આ 2xનો વર્ગ છે એટલે ટોટલ આવશે ટી સ્ક્વેર 1/2. સંકલન નિયમ પ્રમાણે સંકલન શું આવતું હતું log mod t પ્લસ રૂટની અંદર 1 પ્લસ ટી સ્ક્વેર. તમારે સંકલનના સૂત્રો તમારી સાથે જ રાખવાના કે જેથી કરીને તમે ડાયરેક્ટ દાખલા વિચારી શકો. 1/1 પ્લસ રૂટની અંદર એક્સ સ્ક્વેર પહેલાં આવે, એટલે કે અહીંયા તો પ્લસ છે એટલે પહેલાં જ લખો તો ચાલે અને પાછળ લખો તો ચાલે. રૂટની અંદર એક્સ સ્ક્વેર આવતો હોય તો સૂત્ર એક જ હતું, log mod x પ્લસ જે હતું એનું એ રીતે આપણે વિચારીએ છીએ. તો અહીંયા 1/2 log એક્સની કિંમત ટીની કિંમત આપણી પાસે હતી 2x, પછી રૂટની અંદર
1 પ્લસ આ એક્સ સ્ક્વેરની કિંમત હતી 4x² વત્તા સી. તમારો જવાબ આવ્યો નંબર 3. ઇન્ટિગ્રેશન dx અપોન રૂટની અંદર સેમ એના જેવો જ દાખલો છે, કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી. આમ તો તમે જાતે ગણી શકો એમ છો, પણ છતાં જોઈએ. આના બરાબર i 2 - x બરાબર t આદેશ. આ આદેશ લઈએ તો અહીંયા શું આવશે? -dx બરાબર શું આવશે? dt. અને માટે dx બરાબર શું આવશે? -dt. માટે i ની કિંમત ઇન્ટિગ્રેશન ઉપર શું આવશે? -dt. રૂટની અંદર t² વત્તા 1 હમણાં જ આપણે જોયું હતું એનું એ જ છે, તો એ જ પ્રમાણે સૂત્ર મૂકવાનું અહીંયા, બીજું કોઈ ફેરફાર નથી કરવાનો. તો શું આવશે? -log t પ્લસ રૂટની અંદર t² વત્તા 1 વત્તા c. તો -log t ની કિંમત કેટલી હતી? તો 2 - x વત્તા રૂટની અંદર અહીંયા કેટલા આવશે? 2 - x નો વર્ગ વત્તા 1 વત્તા c. એના પછી ચોથા દાખલા તરફ જાઓ. ચોથા દાખલામાં લખવાનું છે ઇન્ટિગ્રેશન dx અપોન સ્ક્વેર રૂટ ઓફ 9 - 25x². બરાબર છે. હવે ધ્યાન રાખો, અહીંયા દરેકે દરેક દાખલામાં અલગ અલગ રીતો હોય છે. ગુજકેટની અંદર દાખલો પૂછે તો દાખલો ડાયરેક્ટ ગણી શકાય ને, બરાબર છે, સીધું સૂત્ર થઈ જાય. પણ હવે આપણી પાસે ગુજકેટની રીતે નથી, આપણે બોર્ડની રીતે ગણવાનું છે. તો i આ કોનો વર્ગ છે? 5x નો વર્ગ. તો 5x બરાબર t આદેશ. 5x બરાબર t આદેશ લઈએ તો શું આવશે? 5dx બરાબર કેટલા આવશે? dt. બરાબર છે. તો dx બરાબર કેટલા આવશે? dt/5. i બરાબર ઇન્ટિગ્રેશન ઉપર આવશે dt, નીચે આવશે રૂટની અંદર 9 - t² અને વધ્યા કેટલા? 1/5. બરાબર છે. જે dt/5 તરીકે 1/5 ને બહાર લઈ લઈએ. આખાનું સૂત્ર શું હશે? આ 3 નો વર્ગ થશે ને, 9 એટલે 3 નો વર્ગ થઈ ગયો. ચલો, તો 3 નો વર્ગ થાય તો શું આવે સૂત્ર? sin ઇન્વર્સ t/3. અગાઉ આપણે દાખલો આ ગણી ગયા છે, આ રીતનું સૂત્ર હતું. તો 1/5. બરાબર છે. sin ઇન્વર્સ t ની કિંમત કેટલી હતી? તો 5x/3 વત્તા c. આ તમારો જવાબ આવશે. બરાબર. ત્યાંથી આપણે આગળ વધો હજી. એના પછી છે દાખલા નંબર 5. પાંચમા દાખલામાં ઇન્ટિગ્રેશન 3x 1 + 2x ની 4 ઘાત. બરાબર છે. હવે વિચારી શકાય કે અહીંયા બે આપણે ઓટોમેટિક ઉપરથી 3 નીચેથી 2 કોમન કાઢવા પડશે. x/1/2 વત્તા x ની 4 ઘાત. આ સિવાય કે આપણી પાસે ઉપાય બીજો ના બને. આ ધ્યાન રાખવાનું કે x નો વર્ગ જો આપણે t લઈએ તો અહીંયા આપણને આદેશ મળી રહેશે. બરાબર. અને આપણે i કહી દઈએ. x નો વર્ગ બરાબર t આદેશ. કારણ કે જે ઉપર આપણે x dx જોતું તે આપણને મળવું જોઈએ. વિકલન કરો તો 2x dx બરાબર કેટલા આવશે? અહીંયા dt. બરાબર છે. અને આપણે i કીધું છે, x નથી, ધ્યાન રાખજો. ઓકે, તો x dx બરાબર શું આવશે? dt/2. બરાબર છે. તો i બરાબર 3/2 ઇન્ટિગ્રેશન x dx એટલે શું હતું? dt/2. નીચે આવશે 1/2 વત્તા કેટલા આવશે? t નો વર્ગ. ટોટલ થશે 3/4 ઇન્ટિગ્રેશન dt. અહીંયા આવશે t નો વર્ગ અને વત્તા 1/√2 નો વર્ગ. 1/x² વત્તા a². તમારી પાસે સૂત્ર હતું, યાદ કરો તો કંઈક આવું હવે 3/4. સૂત્ર હતું 1/a tan ઇન્વર્સ x/a અને વત્તા c. ચલો, આ √2 અને 4 એટલે 3√2 વધશે. 3/2√2. વિચારજો કઈ રીતે. તો અહીંયા 4 એટલે 2 × 2 કહેવાય. આ 2 આ √2 સાથે ઉડીએ તો વધે કેટલા ઉપર? √2 એટલે 2√2 વધશે. tan ઇન્વર્સ ઉપર કેટલા આવશે? √2
અને ટી વત્તા સી. હવે ટીની કિંમત તમે મૂકી દો તો 3 × 2√2 tan ઇનવર્સ ટીની કિંમત હતી x² વત્તા સી. આ તમારો જવાબ આવશે, બરાબર છે. ટીની જગ્યાએ આપણે x² મૂક્યા છે. દાખલા નંબર 6 એના પછી છઠ્ઠો દાખલો છે. તો એ ઇન્ટિગ્રેશન x² upon 1 - x ની 6 ઘાત dx, બરાબર. હવે ધ્યાન રાખો x નો વર્ગ છે તો x ની 3 ઘાત હું ટી લઉં તો x નો વર્ગ મારી પાસે મળી જશે, અને નીચે પણ x ની 3 ઘાત લઈએ તો આપણને વર્ગ મળે છે. સૂત્ર પણ બની શકશે, બે કામ થાય, બરાબર. તો આપણે શું કરવું પડશે? પહેલાં x³ બરાબર ટી આદેશ લઈએ એટલે આપણે શું થાય? x³ નું 3x² dx વર્ગ કેટલા આવશે? dt, અને માટે x² dx બને કેટલા આવશે? dt upon 3, બરાબર. હવે કિંમતો મૂકીએ તો I બરાબર x² dx એટલે dt upon 3, બરાબર છે. અંદર આવશે 1 - x³ એટલે t નો વર્ગ. ત્યાર પછી સૂત્ર હતું a² - x² નું 1/2a log mod, ઉપર સરવાળો નીચે બાદબાકી, એ રીતે કરી શકાય. તો 1/3 1/2a એટલે 1 થઈ જાય. એ તરીકે log mod શું આવશે? 1 + t upon 1 - t પણ ચાલે, અને t + 1/t - 1. આપણે નિયમ પ્રમાણે ખરેખર ઉપર શું આવે છે? માઇનસ, નીચે પ્લસ આવે છે. અહીં ઉલટા છે એટલે આપણે એ રીતે લખીશું. તો 1/6 log mod x ની કિંમત કેટલી હતી? x ની કિંમત હતી, tની કિંમત હતી x ની 3 ઘાત વત્તા 1 upon x ની 3 ઘાત ઓછા 1 વત્તા c. આ તમારો જવાબ હશે, બરાબર છે. એના પરથી આગળ વધો. દાખલા નંબર આગળ તમે પહોંચ્યા 7મો દાખલો. x - 1 upon રૂટની અંદર x² - 1 બે ભાગ કરવા પડશે, બરાબર. એક ભાગનું સંકલન ડાયરેક્ટ આવશે, બીજા ભાગની અંદર સંકલન તમારે કરવું પડશે. તો I બરાબર ઇન્ટિગ્રેશન x - 1 upon રૂટની અંદર x² - 1 આપ્યું છે dx. અહીંથી આગળ વધીએ x/ રૂટની અંદર x² - 1 dx અને ઓછા 1/√ રૂટની અંદર x² - 1. આમાં તમે x² - 1 બરાબર t ધારી લો, ડાયરેક્ટ આવી જશે. x² - 1 બરાબર t આદેશ, બરાબર છે. જો કે આપણે I બરાબર આગળ ભાગ કરી શકીએ છીએ, ધ્યાન રાખજો. તો પહેલાં આપણે એ વિચારીએ, I બરાબર આ ભાગ એમનેમ રહેવા દો, x upon રૂટની અંદર x² - 1. અને આ જે ભાગ છે સૂત્ર છે log mod x પ્લસ રૂટની અંદર x² - 1. હજી સંકલન ચાલુ છે એટલે અચળાંક મૂકવાની જરૂર નથી, અને આપણે I1 કહી દઈએ માઇનસ log mod x પ્લસ રૂટની અંદર x² - 1. હવે ધ્યાન રાખો કે આગળ તમારી પાસે જે I1 હતું એની કિંમત શોધવાની છે. ઇન્ટિગ્રેશન x રૂટની અંદર x² - 1, બરાબર છે dx. તમે x² - 1 બરાબર t આદેશ લો તો શું આવશે? 2x dx બરાબર કેટલા આવશે? dt. માટે x dx બરાબર શું થશે? 1/2 dt. બધી કિંમતો મૂકી દો તો I1 બરાબર 1/2. હવે x ની કિંમત તમારી પાસે અહીંથી મળશે, x dx ની કિંમત મળશે તમારી પાસે કેટલી આવશે? 1/2 dt. નીચે જે આખો ભાગ છે, બરાબર છે, x² - 1 ની કિંમત મળશે t. ટોટલ આવશે 1/2 ઇન્ટિગ્રેશન, બરાબર છે. આગળ શું આવશે જો? તો t ની -1/2 ઘાત dt 1/2 t ની 1/2 ઘાત upon 1/2 ઘાત વત્તા c. આ બંને 1/2 અને 1/2 જતા રહેશે. t ની 1/2 વત્તા c, અને આપણે c1 કહી દઈએ, કારણ કે સંકલનની અંદર આગળ છે એટલે આપણે હવે જો t ની કિંમત તમારી પાસે હતી, કેટલી હતી? ટૂંકમાં √t વત્તા c1 કહેવાય. અને રૂટની કિંમત t ની કિંમત હતી આપણી પાસે x² - 1.
તો x² - 1 વત્તા c1 બરાબર છે. આ તમારી પાસે એટલો આન્સર આવે. તો અહીંથી આપણે આગળ વધીએ. બંને કિંમતો તમારે મૂકવાની છે. તો લાસ્ટ આન્સર આવશે I = I1 - log x પ્લસ રૂટની અંદર x² - 1 હતું બરાબર છે. ધ્યાન રાખજો આપણી પાસે આ રકમ હતી એટલે છેલ્લે અહીંયા પહોંચ્યા હતા. તો અહીંથી આપણે આગળ વધો. I1 કેટલા હતા? તો રૂટની અંદર x² - 1 માઇનસ log x પ્લસ રૂટની અંદર x² - 1 અને કમ્બાઈન અચળાંક તરીકે c1. આ તમારો જવાબ આવશે બરાબર. અહીંથી આપણે આગળ વધી બરાબર. એના પછીનો દાખલો જોઈએ તો 8મો દાખલો છે. 8મા દાખલામાં રકમ આવી છે x² upon રૂટની અંદર x⁶ અને a⁶ બરાબર છે. આની અંદર તમે ધ્યાન રાખજો કે ડાયરેક્ટ વિચારી શકાય છે dx I બરાબર, પણ તેમ છતાં પણ નિયમ પ્રમાણે x⁵ બરાબર t આદેશ. ચલો x⁵ બરાબર t આદેશ લઈએ તો અહીંયા t નો વર્ગ થઈ જાય એટલે આપણે આગળ વધી શકીએ અને વિકલન કરતાં પણ x નો વર્ગ મળી જશે. તો શું આવશે? 3x² dx બરાબર કેટલા આવશે? dt. તેથી x² dx બરાબર કેટલા આવશે? dt/3. I બરાબર 1/3 આનું આવશે dt. અહીંયા રૂટની અંદર કેટલા આવશે? x² એટલે t નો વર્ગ, કારણ કે અહીંયા 6 ઘાત છે, 3 ઘાત બરાબર t તો આ થશે અને અહીંયા a⁵ નો વર્ગ કરી શકાય. પછી ગમે તે લખો. રૂટની અંદર x² પહેલા હોય તો તમારી પાસે સૂત્ર શું હતું? log mod t પ્લસ જે હતું એનું એ જ t² વત્તા એની કેટલી ઘાત આવે? 6 ઘાત બરાબર છે વત્તા c. ટીની કિંમત મૂકી દો log mod. ચલો ટીની કિંમત કેટલી આવતી હતી? તો ટીનો વર્ગ તમારી પાસે છે બરાબર છે. એટલે ટીની કિંમત હતી x⁵ રૂટની અંદર x⁶ અને વત્તા a⁶ વત્તા c. આ તમારો એન્ડિંગ આન્સર આવે બરાબર છે. હવે 9મો દાખલો. તો 9મો દાખલો છે ઇન્ટિગ્રેશન sec² x dx. રૂટની અંદર આવશે આગળ tan² x વત્તા 4 બરાબર છે. ખબર જ છે કે tan x બરાબર આદેશ ધારીએ તો sec² x dx મળી જ જશે આપણને બરાબર છે. એટલે આપણે એ રીતે આગળ વધીએ છીએ, ધ્યાન રાખજો. તો આને આપણે I કહી દઈએ. tan x બરાબર t આદેશ. એકના એક સૂત્રો વારંવાર આવી રહ્યા છે, ધ્યાન રાખજો. તો શું આવશે અહીંયા? sec² x dx બરાબર કેટલા આવશે? dt. તો I બરાબર ઉપર શું વધશે? dt. નીચે વધશે રૂટની અંદર t² વત્તા 4 એટલે 2 નો વર્ગ લખી શકાય. સૂત્ર આવશે log mod t વત્તા રૂટની અંદર t² વત્તા 4 પ્લસ c. 2 નો વર્ગ લખો કે 4 લખો, બંને એક જ થશે. તો કિંમતો મૂકી દો. log mod t ની કિંમત કેટલી હતી? tan x રૂટની અંદર આ કેટલા આવશે? tan² x પ્લસ કેટલા આવશે? 4 વત્તા c. આ તમારો એન્ડિંગ આન્સર આવશે બરાબર છે. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ પીરિયડની અંદર લઈશું.